આસ્થા તમારી, વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ કરાયો છે। શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આજથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમના મહામેળો યોજાવા જઈ રહ્યો છે। ત્યારે શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત થઈ છે। અંબાજી ખાતે દાતા રોડ ઉપર આવેલ વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર શ્રી મિહિર પટેલ સહિત અનેક મહાનુભાવોએ રથને આગળ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી। કલેક્ટર શ્રી મિહિર પટેલે લાખો માઈ ભક્તોને મેળામાં આવકારતા મા અંબાના માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી। મેળાના પ્રથમ દિવસથી જ વિવિધ સેવા કેમ્પોનું ઉદ્ઘાટન પણ થઈ ચૂક્યું છે। ત્યારે કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા બાળ સહાયતા કેન્દ્ર, મુખ્ય કંટ્રોલ રૂમ સહિત વગેરે સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિકારી શ્રી પ્રશાંત સુંબે, અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વહીવટદાર શ્રી કૌશિક મોદી સહિત અનેક અધિકારીઓ અને અનેક સમિતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા 2025નું આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે। બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી 7 દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે। ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। વિસામો, ભોજન, ગબ્બર કંટ્રોલ, મંદિર દર્શન, પાર્કિંગ, ST બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, SP શ્રી, DDO શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો, અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી।